નમસ્કાર દર્શક મિત્રો, દાહોદમાં રાંધણ ગેસના બોટલની અછતના ભયને લીધે આજે સવારે ભારે પડાપડી જોવા મળી છે. વહેલી સવારે 4 વાગ્યાથી જ દાહોદની તમામ ગેસ એજન્સીઓ પર લોકોની લાંબી કતારો લાગી ગઈ છે. રાંધણ ગેસના બોટલની અછતના ડરથી લોકો બોટલ મેળવવા માટે ઉમટી પડ્યા છે. કેટલાક લોકો તો રાત્રે 11-12 વાગ્યાથી જ એજન્સીની બહાર બેસી ગયા હતા. એજન્સીની બહાર એવી પડાપડી છે કે સ્ટાફને લોકોને કાબૂમાં રાખવા મુશ્કેલ પડી રહી છે. મહિલાઓ અને પરિવારો કહી રહ્યા છે કે બોટલ ન મળે તો આજે રસોઈ કેવી રીતે કરીશું. આ અછતના લીધે ઘરગથ્થુ કામકાજ અને દૈનિક જીવન પૂરેપૂરું અસરગ્રસ્ત થયું છે. અમે અધિકારીઓ સાથે વાત કરીએ તો તેઓ કહ્યું કે સપ્લાયમાં કેટલીક તકલીફ આવી છે, પરંતુ આજે જ વધારાની બોટલો મોકલવામાં આવશે અને સ્થિતિ સામાન્ય બનવાના પ્રયત્નો ચાલુ છે. તેમ છતાં લોકો સરકાર પાસે તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. દાહોદમાં સ્થિતિ પર અમે સતત નજર રાખીશું. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો DTV ન્યૂઝ સાથે. નમસ્કાર.